વ્લોગ જોવાની મજા આવે તો જ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. જોઈ લો બુધાભાઈએ ચડાવી છે સોડા મોજે મોજ હો, ફૂલે ફૂલ મોજ છે વ્લોગમાં. ઠેઠ સુધી જોઈજો વ્લોગ. જોઈ લો સોડા બોડા પીને આમ જો ગ્લાસ તો રોડ ઉપર ફગાવી જ દેવાનો, બાકી મૂંઝાવાનું જ નહીં. ગમે ના જ્યાં ત્યાં નાખી જ દે. પછી તો આપણે અડવાડું પગી જાય છે એ પાણીપુરીને લેરીએ. પકોડીવાળા ભાઈને કહી દીધું છે કે પકોડી બનાવવાનું ચાલુ કરી દીજો. હજી તો બુધાભાઈ પણ ઓર્ડર પણ નથી દીધો. પાણીની ઠેલી તો ભરાઈ ગયું છે. તો એમને બીજા 2-3 ગ્રાહક આવતા હતા તો એમની યારે વાત કરતા હતા પાણીપુરીવાળા ભાઈ. બુધાભાઈને આ બાજુ બોલાય કે હે બુધાભાઈ આવો ને હાલો ને ઓર્ડર આપો ને. બુધાભાઈ આપણે આવી ગયા છે, જો ઓર્ડર દેવાનું ચાલુ કરી દીધું એમને. તો એ કે થોડીક તીખી રાખજો. બુધાભાઈ કે બહુ તીખી બનાવજો એમ કે બુધાભાઈ. પણ આપણને તીખી ભાવતી જ નથી. જો એમના 2-3 ગ્રાહક બીજા પણ આવી ગયા છે. તો આપણે થોડાક વ્લોગમાં એમને પણ લઈ લઈશું. પછી તો એ ભાઈએ પાણીપુરી બનાવવાનું ચાલુ કરી દીધું. જોઈ લો મજા આવે તો જ અમારો વ્લોગ જોવાનો, નક નહીં જોવાનો. જોઈ લો પાણીપુરી આમ જો બાકા ઝીકી આટલી સ્પીડમાં બનાવવી પડે. આવડે છે કોઈને તો આમાં કોમેન્ટ કરજો. ઓલો બુધાભાઈ તો આમ જો મોજે મોજ કેમ રાજાના ઘોડા ઉપર બેઠા એમ બેઠા છે બુધાભાઈ તો. હાથ બાદ લૂકીને આમ જો હારી દોયા તો જ આપણે અહીંયા જવાનું, નક બીજી વાર જવાનું જ નહીં. જોઈ લો એમના 2-3 ગ્રાહક આવી ગયા તો પછી એમને પહેલાં બનાવી દીધી. તો એમના ગ્રાહક જો ખાવા જ માંડ્યા પાણીપુરી. તો અમે થોડીક વાર અહીં ક્યાં ઊભા રહીને અમે વ્લોગ બનાવતા હતા. હા તો બુધાભાઈને થોડોક વ્લોગ ઉતારવા દેવી છે આપણે, એમને પૈસા દઈ દેવી. કારણ કે પૈસા દેવા જ પડશે પાણીપુરી લઈ લીધી એટલે. તો જો પૈસા દીધા આપણે. હવે છૂટા પાસા લેવાની ગણતરી 500 નોટ દીધી હતી આપણે. 500 નોટ દીધી એટલે જો મોઢામાં નાખ્યા. પછી તો 400 પાસા લેવાના હતા. 1 2 3 ને 4 ગણે છે. તો હવે આપણે લઈ લેવી. જો આ લઈ લીધા હાલો. તો એટલે વ્લોગમાં લઈ લેવી આપણે એને તે ગણજો 1 2 3 ને 4. તો હાલો હવે આપણે એને ગીસામાં નાખીએ ને. હવે આપણે ડાયમંડ ફેક્ટરી બાજુ ઉપડવાનું છે. કારણ કે પાણીપુરીની ફૂલો ફૂલ મોજ હતી એટલે લઈને હાલતા થઈ ગયા. જોઈ લો બુધાભાઈ હાથમાં ઠેલી મૂછી કરતા જાય છે. જોઈ લો આ બીજી ઠેલી. હળવળવા આપણે પગવાની તૈયારીમાં જ છે ભાઈ. જુઓ ડાયમંડ ફેક્ટરીના પાસે થોડીક વારમાં પહોંચી જઈશું. તો આપણે પહોંચી ગયા છે ગઢમાં. જો રાજાશાહીનો ગઢ પણ આવી ગયો છે. એનો દરવાજો ખોલવાની તૈયારી ખુલ્લો જ હતો. પછી તો બુધાભાઈ હળવળવા આમથી આમ ફરવા માંડ્યા. હવે આપણે ઘોડું ચડાવશું ગઢની અંદર. જોઈ લો ગઢમાં પોગાડી દીધું ઘોડું આંગળાએ. પછી તો બુધાભાઈ આમથી આમ બ્લોગ ઉતારતા હતા. જોઈ લો પહોંચી ગયા છે. ધીરુભાઈ પણ બેઠા હતા પાણીપુરી ફૂલે ફૂલ મોજમાં ખાય છે. ભાઈ પછી તો આપણને તીખી લાગી એટલે હવે આપણે શેઠ પાસે જઈશું. તો શેઠને કહીશું થોડા પૈસા આપો, ગુલ્ફી ખાવી હતી આપણે. તો રોહિભાઈ આમ તો ચીકણા હતા તે પૈસા દેવામાં કંજૂસ હતા. ભાણાને કીધું હોય ભાણા દેન ગુલ્ફી. તો અંદરથી એક ગુલ્ફી રાખી હતી. એમાં નકરું કાકડ્યું હતું, ગુલ્ફી ખાઈ ગયા હતા. પછી શેઠાણીને કીધું મારે ફોન નહીં ઓલું ગુલ્ફી નથી નવી હે કઈ ગુલાબી છે. હા ભાઈ હા ફોન આમ દેખાડ તો ખરો તું. જો તોડે તો અંદર હાલ ને મજા આવશે. પહોંચી ગયા જો કોઈ ભાડે નહીં અંદર ગીરીને ખાવાનું ચાલુ કર્યું. જોઈ લો ફૂલે ફૂલ મોજો તો આ બુદ્ધો મોઢામાં કાકડિયું પણ ખાવાની ગણતરીમાં જ હતું. પણ પાડી દીધો ને જામો. જોઈ લો કોનનો જામો પડે તો જ આ નકર કોનનો કરવાનો ઘા નો મજા આવે ને. તો વિડીયો જોઈને મજા આવે તો જ તે વ્લોગ આવા તમારે હાટો આવતા રહેશે. તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.